ગુજરાતી સિનેમા અત્યારે વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડી રહ્યું છે. અર્બન ફિલ્મથી લઈને આપણા જે અલગ અલગ વિસ્તારની માટી સુધીની જે વાર્તાઓ છે એ ક્યાંક યુવાનોના દિલમાં ઘર કરી રહી છે. યુવાનોને હવે ગુજરાતી ફિલ્મ જોવી ગમે છે. પહેલા એક તબક્કો એવો હતો કે જ્યારે આપણે આ મમ્મી પપ્પા પાસેથી એવું સાંભળ્યું હોય કે ગુજરાતી ફિલ્મ અમે લોકો બધા સાથે જોવા જતા હતા, મજા આવતી હતી. પછી એક તબક્કો એવો આવ્યો કે લોકોને ગુજરાતી ફિલ્મ નથી જોવી ગમતી. લોકો ગુજરાતી ફિલ્મથી ક્યાંક દૂરી બનાવી રહ્યા હતા. એ પછી ફરી એકવાર એવો તબક્કો આવ્યો કે લોકોને હવે ગુજરાતી ફિલ્મ જોવી ગમે છે, ખાસ કરીને યુવા વર્ગને. અનેક એવી ફિલ્મો આવી કે જ્યાં યુવા વર્ગ પહોંચે છે, ફિલ્મ જોવે છે, થિયેટરની બહાર નીકળીને એવું કહે છે કે મસ્ત મજા આવી ફિલ્મ જોવાની. ક્યારેક હિન્દી ફિલ્મ જોવા કરતાં આપણા જે ગુજરાતના યુવાનો છે ગુજરાતી ફિલ્મ જોવા માટે જાય છે, પરિવાર સાથે બેસીને ફિલ્મ જોવી ગમે છે. એટલે હવે ક્યાંક એક તબક્કો ફરીવાર એવો આવ્યો છે કે ગુજરાતી ફિલ્મ તરફ છે આખો એક નવો વળાંક આવ્યો છે. અને આવી જ એક ફિલ્મ આજે રિલીઝ થઈ છે, સરગમ. હા, એમના સ્ટારકાસ્ટ આપણી સાથે છે, તેમની સાથે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. અલગ અલગ વાર્તાઓ આપણે સાંભળી હશે, જોઈ હશે, પરંતુ આજે જ્યારે ડિરેક્ટર અભિલાષ ઘોડા દ્વારા જે આખી ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી છે, એમના સ્ટારકાસ્ટ નિર્ભય ન્યૂઝમાં આવ્યા છે, તેમની સાથે સીધી ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે હર્ષલ માકડ પણ છે. આપનું નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ મેમ. અને આપણી સાથે અત્યારે શ્રી માંડવિયા પણ છે કે પોતાની પહેલી ફિલ્મ છે, એમનો અનુભવ કેવો છે, એ બધી જ ચર્ચા કરવી છે. આપનું પણ નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સરગમ ફિલ્મ આવી છે. બહુ બધું આમાં લોકોને જોવું ગમશે, યુવા વર્ગને સૌથી વધારે આમાં રસ પડશે. આ એટલા માટે હું જો વધારે કહી દઈશ તો કદાચ તમને મારા મોઢેથી સાંભળવું નહીં ગમે, પરંતુ જે હર્ષલ માકડ આપણી સાથે છે તેમની સાથે જ વાતચીત કરવી છે. આખી ફિલ્મમાં પોતે રાઇટર પણ છે, અલગ અલગ તમને ડાયલોગ્સ પણ લખ્યા છે કે આ ફિલ્મમાં એવું શું છે કે જે યુવાનોને, તમામ લોકોને સરગમ જોવા માટે આકર્ષિત કરે છે, કે લોકોને એવું લાગે કે આજે રિલીઝ થઈ છે તો મારે જોવા જવું છે. પહેલાં તો નિર્ભય ન્યૂઝ આ પ્લેટફોર્મ પર અમને આવીને બહુ આનંદ થયો. ગુજરાતી ફિલ્મની મેડમે વાત કરી તો આજે જ બે ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે, એક સરગમ અને બીજું એક એનઆરઆઈ દુલ્હન નામનું. અને આ મહિનામાં ટોટલ 7 ગુજરાતી ફિલ્મો આવે છે. તો એક ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ કહી શકાય કે અઠવાડિયે 2 પિક્ચર લગભગ આવે છે. તો આજે મારી ફિલ્મ જે સરગમ રિલીઝ થઈ છે, દરેક વિષય આમ તો અલગ હોય. કોઈ એમ કે અમારી ફિલ્મ અલગ છે, બધી જ ફિલ્મો અલગ હોય છે. ગઈકાલે જ પ્રીમિયર અમે મુંબઈમાં જોયું ત્યારે અમે એ જોયું કે દરેક ઉંમરનો ઓડિયન્સ, દરેક ઉંમરની જે ઓડિયન્સ હોય, કોઈ બાળક હોય, યંગસ્ટર હોય, કે કાલે એક 50 વર્ષની વ્યક્તિ પણ એમ કીધું કે મને આ ફિલ્મ જોઈને મારી 20 વર્ષ પહેલાં એક વાત યાદ આવી ગઈ. તો ફિલ્મ કનેક્ટ કરે છે આ ફિલ્મ. કારણ કે એ માત્ર લવ ટ્રાયંગલ સ્ટોરી નથી, પણ આ એક એવી ફિલ્મ છે જે પડે પડે તમારા ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ અને સામાજિક નોર્મલ રિલેશનશિપને કેવી રીતે સ્પેશિયલ બનાવી શકો, તો સ્પેશિયલ રિલેશનશિપ કેમ નોર્મલ થઈ ગયા છે, એની જે મજા છે ને એ લોકોને ટચ કરી જાય છે. ઓકે, તો સરગમ નામ કેમ પાડવામાં આવ્યું, કેમ રાખવામાં આવ્યું? સૌથી પહેલા તો એ સવાલ થાય છે. સરગમ નામ સાંભળીને જ એમ થાય કે આ સંગીતમય નામ છે. સામાન્ય રીતે સરગમનો અર્થ એ થાય છે કે સૂર, તાલ અને લય ત્રણેય સમપ્રમાણમાં ઉપયોગ થાય તો સરગમ બને. ખાલી સા વગાડ્યા કરો કે રે વગાડ્યા કરો કે ખાલી તીન તાલ તો એ સરગમ ન બને. એમ જીવનમાં પણ તમે બધા રસ, બધા સમયસર પ્રોપર પ્લે કરો તો સરગમ બને. સરગમનું એક બીજું પાસું છે કે મધુરી તો હોય પણ કાંઈ એમ અધૂરી પણ હોય. તમને એમ થાય કે આ ગીત હજી થોડુંક વાગ્યું હોત તો મજા આવે. એટલે હવે તો આપણે તરત રિપીટ મોડમાં કે લૂપ મોડમાં મૂકી દઈએ છીએ, પણ એ અધૂરપ તો છે. જ્યારે આ ફિલ્મમાં પણ અમે ક્યાંક મધુરપ તો રાખી જ છે, પણ અધૂરપ પણ રાખી છે. એટલે સરગમ નામ અમે ફિટ બેસું. અને સરગમનું જ પાત્ર શ્રી કરે છે. અને જ્યાં સ્ત્રી હોય ત્યાં નેચરલ કુદરતી સંગીત હોય. હા, એટલે આજે મેં ટ્રેલર જોયું છે. શ્રી, તમારી પહેલી ફિલ્મ છે. સરગમમાં કામ કરીને કેવી મજા આવી? કારણ કે આજે તમે લોકોની વચ્ચે પહેલી વાર ગયા છો. આમ તમને લોકો ઓળખતા હશે, પરંતુ તમારા અભિનયને લોકોએ આજે પહેલી વાર જોયો છે. મારી પહેલી ફિલ્મ છે એટલે ઓબ્વિયસલી કે બધા લોકો વચ્ચે જવાનું છે, કે હવે બધા લોકોની સમક્ષ હું કંઈક એવો સોશિયલ મેસેજ લઈને આવી રહી છું, તો થોડીક નર્વસનેસ મને હતી ગઈકાલ સુધી. પણ મારી જે ટીમ છે બહુ સપોર્ટિવ રહી છે એન્ડ સુધી, અને હજુ પણ એ લોકો મને એટલો જ સપોર્ટ કરી રહ્યા છે. તો હું અત્યારના આ જે પ્રોસેસ ચાલી રહી છે અને બહુ સારી રીતે બસ એક્સાઇટમેન્ટ સાથે એન્જોય કરી રહી છું, અને મને ખૂબ જ મજા આવી સરગમમાં કામ કરીને. તમારો આમાં રોલ શું છે સરગમમાં? હર્ષલે જેમ જણાવ્યું એમ જ કે ફિલ્મનું નામ સરગમ છે,
અને ફિલ્મમાં મારું જે પાત્ર છે એનું નામ પણ સરગમ છે, એટલે એક રીતે જોવા જાય તો બહુ મોટું જવાબદારીવાળું કામ કહેવાય કે મારી પહેલી જ ફિલ્મમાં મને એમણે આટલું મોટું કામ આપી દીધું. ફિલ્મમાં મારું જે પાત્ર છે એ એવી છોકરીઓ માટે છે કે જે છોકરીઓ નાની ઉંમરે મોટા વ્યક્તિઓના પ્રેમમાં પડે છે, અથવા તો 25 વર્ષના છોકરા પાસે 35 વર્ષના પુરુષ જેવી મેચ્યોરિટીની અપેક્ષાઓ રાખે છે, અને અમુક નાદાનીઓમાં જે એમનાથી ભૂલ થતી હોય છે, અને એ ભૂલ જ્યારે તમને સમજાય છે કે તમને જ્યારે એક સ્ટેબિલિટી જોતી હોય છે ને કમિટમેન્ટ્સ તમને નથી મળી શકતા, તો મેચ્યોરિટી સાથે સાથે તમે તમારી ભૂલ સુધારવાની કોશિશ કરો છો. મારું પાત્ર આખું એના ઉપર છે. હર્ષલ, આ ફિલ્મમાં તમે રાઇટર પણ છો. હવે જ્યારે કંઈક આપણે લખીએ, આપણે કોઈક બીજા વ્યક્તિને એમાં ઇમેજિન કરીએ કે ના, હું લખું છું, આ વ્યક્તિ એમાં ઊંડો ઉતરી શકશે, પરંતુ અહીંયા લખ્યું પણ તમે છે, તમે અભિનય કર્યો છે, તો આમ કેવું લાગ્યું છે? એટલે મેં જે ફિલ્મ લખી છે ને એ ફિલ્મમાં જ હું હીરો રહ્યો છું. એનું કારણ છે કે અમુક મને એમ થાય કે ભાઈ હું આવો ન સારો લાગ, કોઈ વ્યક્તિ એમ કહે કે ના તમારે 25 વર્ષના યુવાનનું પાત્ર ભજવવાનું છે, વજન ઘટાડી દેવાનું, મેકઅપથી કરી દઈશ, પણ મને જ જસ્ટિફાઈ ન થાય. એટલે હું જે ઉંમરનો હોઉં ને, હું એવી જ વાર્તા લખું કે હું ફિલ્મમાં પણ એ જ ઉંમરનો હોઉં, જેથી કરીને પબ્લિક એક્સેપ્ટ કરી લે ને. સૌથી મોટું પબ્લિક કનેક્ટ થઈ જાય ને, એ તમારું એક્સેપ્ટન્સ ઉપર જ કનેક્શન થાય છે. સપોઝ અત્યારે આપણે કોઈ ગમે એટલી સારા ટોનમાં પણ ખોટી વાત કરતા હોય ને તો લોકો ના સ્વીકારે. તો મેં મારું પાત્ર જ એવું છે કે 35 થી 38 વર્ષના વ્યક્તિ એક ઉંમરનો એવો ફેઝ છે કે જ્યાં એક પાગલ પ્રેમી હોય ને, એ આમ બિચારો અંદર ડૂબકી ગયો હોય અને જવાબદાર પુરુષ એક એના ઉપર હાવી થઈ ગયો હોય. એટલે એ ફાઇન્ડ કરતો હોય જે એને મળ્યું નથી ઘણા ટાઈમથી, કારણ કે પત્ની પણ રૂટીન કામમાં બિઝી થઈ ગયું હોય, બાળકો મોટા કામ બિઝી થઈ ગયું હોય, અને એક 20-25 વર્ષની છોકરી હોય જેનામાં પ્રેમની ઉંમર છે એ વ્યક્તિને, તો જ્યારે એ વ્યક્તિ તૂટીને કોઈ વ્યક્તિને પ્રેમ કરે તો એ કેવડી હોવી જોઈએ? તો એ 20-25 વર્ષની હોવી જોઈએ. તો અમે એવી રીતે ફાઇન્ડ કરતા કે અમારી સરગમ કેવી હોવી જોઈએ, આલાપ કેવા હોવો જોઈએ. તો શ્રીની જ્યારે કાસ્ટિંગ થયું ત્યારે મારા બધા કાસ્ટિંગ ટીમે કીધું કે હા બરાબર છે સર, તમે થોડા, મને ઘણા ટ્રેલર પર કીધું તમે હિરોઈન પાસે મોટા લાગો, પણ મેં એ જ વાર્તા છે ભાઈ, એવું થોડી જરૂર છે હિરોઈન સરખી મને વાર્તા જેવી છે. અને તમે પોસ્ટર પણ જોયું હશે, ઘણા એમ કે પોસ્ટર લવ ટ્રાયંગલ સ્ટોરી, એમ કે પોસ્ટર એ બે હિરોઈન ને એક હીરો છે ને, તમે કીધું ફિલ્મ કેમ અલગ પડે છે, એટલે એ હું વાત વણી લઉં છું આમાં. તો એક ફિલ્મ હતું બોની કપૂરનું જુદાઈ, એમાં પણ બે હિરોઈન હતી, શ્રીદેવી ઉર્મિલા, અનિલ કપૂર, પણ વાર્તા તદ્દન અલગ હતી. એવી ઘણી ફિલ્મો છે કે જેમાં બે હિરોઈન ને એક હીરો હોય પણ વાર્તા એનો બહુ મૂળભૂત હીરો છે. એટલે લેખન પોતાનું હોય ને તો એ વ્યક્તિ એટલું તો ફ્રીડમ લઈ શકે કે ભાઈ બે હિરોઈન રાખી શકે ફિલ્મમાં. હા, એટલે જનરલી જોવા જઈએ તો એવું હોય છે, પણ તમે જે આખી વાર્તા લખી છે, તમને એવું લાગ્યું કે શ્રી છે એમાં એકદમ બંધ બેસે છે, તમારે જેવું પાત્ર જોઈએ છે તમારી ફિલ્મ માટે? એટલે મને તો એવું લાગતું હતું, પણ ગઈકાલે પ્રીમિયર થયું ને પછી બધાને એવું લાગવા માંડ્યું કે ના પરફેક્ટ જ આ સરગમ છે. મને તો ડે 1 થી એવું લાગે. એનું કારણ છે કે લેખક હોય ને એ વ્યક્તિ કોઈ પાત્ર લખતું, દાખલા કે તમે પણ કંઈ પણ વસ્તુ લખશો, જેમ કે તમે લખશો કે એલિસ બ્રિજ, તો તમારા મગજમાં એલિસ બ્રિજ આવે લખતા પહેલા આવ્યો જ હોય. એમ સપોઝ સરગમ લખો તો મારા મનમાં એક કાલ્પનિક પાત્ર તો હોય જ કે કોઈ એવી વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને મેં કર્યું કે આના લુક લાઈક. અને પ્રોબ્લેમ શું પડે છે ગુજરાતી ફિલ્મમાં કે લોકો લુક લાઈક પાત્ર પસંદ કરે છે, જ્યારે એને એક્ટિંગ નથી આવડતી હોતી, ત્યારે એટલો બધું ડિરેક્ટર હેરાન થાય છે, લેખન હેરાન થાય છે. તો અમે એક ફિક્સ રાખ્યું હતું કે લુક લાઈક આપણે એ બહુ છેલ્લો પરિપ્રેક્ષ્ય રાખશું, એ બોલતી કેવી હોવી જોઈએ, ચાલતી કેવી જોઈએ. અને અમે એક નાટકમાં ગયા હતા, ત્યાં શ્રી એક સંચાલકની ભૂમિકા ભજવતી હતી, અને નાટકમાં સૂત્રધાર કેવા હોય જેમાં 2-3 કોસ્ચ્યુમ એના ફોર્ચ્યુનેટલી ચેન્જ હતા. એટલે મને જે સરગમ અલગ અલગ કોસ્ચ્યુમો જોતી હતી મને આમ સામે જ મળવા માંડી. અને ઇકોસિસ્ટમ જેને કહે છે ને, જેમ હું નિર્ભયા ન્યૂઝ જોતો આજે 3-4 મહિના પહેલા, હું તો બહુ શરૂઆતના સબસ્ક્રાઈબરમાંનો એક છું કે ભાઈ કોકી ગાંગાને કોઈ મળવું છે, આ ફાયર લેડી છે, કોઈ મળવું છે. તો શું મેનિફેસ્ટ છે, એ વસ્તુ થઈ જ છે. તો અત્યારે થઈ એમ એ સરસ મળી ગયા ને એને પ્રૂવ કર્યું કે ના એ સરગમ જ છે. આ ફિલ્મમાં તમારા લગ્ન થઈ ગયેલા હોય છે ને પછી તમને પ્રેમ થાય છે? એટલે તમે મને પૂછો છો કે જાણવા માંગો છો આમ? એટલે આ ફિલ્મની સ્ટોરી તમને બેસિક કહી દઉં. આમ તો આજે જ ફિલ્મ રિલીઝ થાય છે, બહુ ડિક્લેર તો નહીં કરું, લોકો નહીં તો તમે નહીં જો, તમે પહેલાં જોજો ખાસ. સામાન્ય અત્યારે શું પ્રોબ્લેમ છે તમને કહું કે જે કંઈ પણ ગર્લ્સ છે, યંગ ગર્લ્સ જેને કહેવાય જેન ઝી,
એ લોકોને તમે પૂછો ને કે તમારે મેરેજનો શું આઈડિયા છે, હમણાં મારે મેરેજ નથી કરવો, મારે હજી લાઈફ જીવી છે, મારે હજી એક્સપ્લોર કરવું છે. પછી એને કોઈ બોયઝ કે કોઈ રિલેશનશિપમાં કે આ તો બધા છોકરામાં જ છે, મને આમ થોડાક આમ મેચ્યોર પુરુષ જોઈએ છે. હવે તકલીફ એ છે મેચ્યોર પુરુષ બધા મેરિડ છે અને એની પત્ની જે છે એ એના પ્રેમ લગ્ન હોવા છતાં પ્રેમ નીકળી ગયો, ખાલી લગ્ન ટકાવી જતા હોય. તો એની જે પત્નીમાંથી પ્રેમિકા મરી પરવાડી હોય છે, એટલે એનું જે મોનોટોનસ મિકેનિકલ લાઈફ જતી હોય ત્યાં આવું કોઈક પાત્ર આવે. એક ફિલ્મનો સરસ ડાયલોગ છે અમારો કે ભાઈ એક છોકરો પૂછે છોકરીને શું પ્રેમ, છોકરી પૂછે છે પ્રેમ કરવો ગુનો છે, એટલે સામે એક વ્યક્તિ છે બહુ ઠરેલ માણસ એ જવાબ આપે છે કે પ્રેમ કરવો ગુનો નથી, પણ સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવો ગુનો છે. તો મારી વાર્તા આના ઉપર છે. સપોઝ હું મેરિડ છું કે મેરિડ નથી, કે આ વ્યક્તિ મેરિડ છે કે મેરિડ નથી, એ પ્રશ્ન નથી, પણ પ્રેમ સાચો હતો તો માણસ ખોટો હતો, સમય ખોટો હતો, અને સમય સાચો તો માણસ ખોટો હતો. એટલે આજકાલના યુવાનોમાં વધારે આવું જોવા મળે છે. શ્રી, જ્યારે આ તમારું પહેલું ફિલ્મ છે, તમને ઓફર કરવામાં આવી હશે કે આવું પાત્ર તમારે ભજવવાનું છે, તો તમે પહેલાં ક્યારે વિચાર્યું હતું કે હું ગુજરાતી ફિલ્મમાં કામ કરીશ તો પહેલાં હું મારું આવું જ પાત્ર ભજવીશ, કે કોઈ ચાલો લવ સ્ટોરીમાં મારે કામ કરવું છે, થ્રિલરમાં કામ કરવું છે, તો એવું કંઈ વિચાર્યું હતું કે તમને ઓફર મળી અને તમને ઈચ્છા થઈ કે ના આ સારી સ્ટોરી છે, મારે કામ કરવું જોઈએ? અ, મને ઓલવેઝ નેગેટિવ રોલ હોય એ વધારે એટ્રેક્ટિવ લાગતા હોય છે, પણ જ્યારે મને સરગમની વાર્તા એમણે કરી તો હું એટલા માટે રિલેટ કરી ગઈ કારણ કે હું પોરબંદરની રહેવાસી છું, પણ હાલમાં અત્યારે મારી કર્મભૂમિ રાજકોટ છે. તો હું છેલ્લા કેટલા વર્ષથી સ્ટડીને લઈને કે હું રાજકોટમાં રહું છું, તો હું પીજીમાં રહેલી છું 4-5 વર્ષ સુધી. તો મારી સાથે મેં મારા જેવડી કે મારાથી મોટી કે મારાથી નાની અનેક છોકરીઓને જોઈ છે, અને જે અમારા મૂવીની જે વાર્તા છે કે એમાં જે સ્ત્રીઓની વાર્તા થઈ છે એવી કેટલી છોકરીઓને મેં મારી નજરની સામે ભૂલો કરતા અથવા તો ફેમિલીમાંથી પ્રેમ ન મળતા કે અટેન્શન ન મળતા એમને મેં બહાર પ્રેમ ગોતતા જોઈ છે. તો આ વાર્તા સાંભળી અને મને પહેલો વિચાર એ જ આવ્યો કે જો હું મારી કલા દ્વારા સમાજને કોઈ સારો મેસેજ આપી શકતી હોય તો મારા માટે આનાથી બેસ્ટ સ્ટાર્ટઅપ કાંઈ જ ન કહેવાય. સરગમના કોસ્ટાર સાથે કામ કરવાની કેવી મજા આવી, કેવો અનુભવ રહ્યો તમારો? અ, મને ખૂબ જ મજા આવી. હર્ષલ ખૂબ જ રમૂજી માણસ છે અને એટલું જ નોલેજેબલ પર્સન છે. એણે મને બહુ જ ગાઈડન્સ આપ્યું, મને શીખવ્યું. ફર્સ્ટ ડે આઈ વોઝ બીટ નર્વસ, પણ એમણે એટલો સપોર્ટ રાખ્યો કે મારા માટે હજુ બી મને કોઈ પૂછે કે સેટ પરનો તમારો ફેવરિટ ડે અથવા તો ઇન્સિડન્ટ, તો હું એવું જ કહીશ કે ફર્સ્ટ ડે અને લાસ્ટ ડે હું ક્યારેય નહીં ભૂલી શકું. અને વચ્ચેના દિવસોમાં અમે જેટલી મજા કરી છે એટલું જ અમે સાથે મળીને કામ પણ કર્યું છે. હર્ષલ, એ વાત પણ જાણવી છે કે આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે તમે જે અત્યારે વાત કરી લવ ટ્રાયેંગલ, આવું અત્યારે જનરલી થાય છે, પણ છેલ્લે કંઈક એવો રસ્તો શોધવો પડે છે કે તમારે કાં આ બાજુ જોવાનું છે ને કાં પછી આ બાજુ તમારે જોવાનું છે. તો ફિલ્મમાં પણ એવું જ છે? તમે ફિલ્મની શરૂઆત જાણી લીધી, હવે તમારે ક્લાઇમેક્સ જાણી લેવો છે. બહુ સરસ રિક્રુટ કર્યા છે તમને, બહુ પરફેક્ટ ટીમમાં છો તમે. પણ જનરલી શું છે, આ ચેનલમાં સામાન્ય રીતે પોલિટિક્સ આવતું એટલે તમને લોકોની વાત કઢાવવી તમારે આવડત છે. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ છે ને એ 2 કે 3 જગ્યાએ લોકો યાદ કરે છે. એક તો એની શરૂઆતમાં, એક તો ઇન્ટરવલ બ્રેકમાં, અને એક એના ક્લાઇમેક્સમાં. અમુક ફિલ્મ તમે એના ક્લાઇમેક્સથી તમને આગળનું બધું જ તમે એનું નેગેટિવ ભૂલી જાઓ. ક્લાઇમેક્સ મજા આવી જાય ને તમને વાહ ક્યાંક જામી ગયું. અમારા ફિલ્મના 2 હીરો છે, એક તો સંગીત અને બીજું આ ફિલ્મની વાર્તાનો ક્લાઇમેક્સ. જ્યારે ક્લાઇમેક્સ અમે લખ્યો હતો તો મેં જે ડિરેક્ટરને કીધું ત્યારે ડિરેક્ટર ડિફર થાય. મારા જે કોસ્ટાર છે એમાં ફિલ્મમાં બહુ સરસ મિત્રનું પાત્ર જેણે ભજ્યું છે, હર્ષિત ઢેબર, એ ડિફર થાય. પ્રોડ્યુસર મારા યોગીરાજસિંહ જાડેજા પણ એણે મને કીધું તમને જે યોગ્ય લાગે એ કરો, અમને કોઈ પ્રશ્ન નથી. પણ મારે એવો ક્લાઇમેક્સ રાખવો હતો કે જેમ કે દરેક વાર હોય ને ખાધું પીતું રાજ કર્યું, બટેટાનું શાક કર્યું, પણ એકચ્યુઅલી ખાઈ પીને રાજ થતું પણ નથી અને બટેટાના શાક કઈ મોટી જમણવાર પણ નથી. એટલે આ ફિલ્મમાં પણ ખાધું પીતું રાજ થતું નથી. ક્લાઇમેક્સ એવો છે કે જે હોવો જોઈએ, થતો હોય છે એવો નથી. કે હોવો, ધીસ શુડ બી અ ક્લાઇમેક્સ એમ. એવો હોતો નથી. સમાજમાં બધા જતું કરી દે છે, પણ પછી એ જતું કરીને જીવતા હોય ને તો એ જીવતા હોય, જીવંત એમાં ક્યાંય વસ્તુ ના હોય એવું થાય છે. ઘણી વાર તમે જો ટ્રસ્ટ બ્રિજ થયા પછી ઘણી લેડી તમે જો અચાનક એમ થાય કે હા તને કેમ ઉંમર દેખાવા માંડી,
કારણ કે એની અવસ્થા કંઈક એવી નથી હોતી જે એ ઉંમરે એને મળવી જોઈએ. એટલે અચાનક કોઈ સ્ત્રી વૃદ્ધ થવા કે અચાનક પુરુષ વૃદ્ધ થવા માંડ્યો હોય એનું કારણ છે કે એને જે હૂંફ પ્રેમ વાલ સાચી જગ્યાએથી મળવો જોઈએ એ જગ્યાએથી બંધ થઈ ગયું હોય છે. એટલે આવો એક સરસ અમે હ્યુમરસ પણ બહુ રાખ્યું છે અને હળવું એકદમ વિષય રાખીને અમે કામ કર્યું છે. સરગમ લઈ આવવા પાછળનું કારણ શું? કારણ કે કોઈ ફિલ્મમાં સીધું મગજમાં આવ્યું અને બની જાય એવું નથી હોતું. ઘણા સમય માટે સર્ચ કરવામાં આવે, આજુબાજુ આપણે એવું જોઈએ, પછી આપણને એવું થાય કે ના આ કંઈક કર્યા જેવું છે. તો તમને એવો વિચાર આવ્યો, તમે આજુબાજુ ક્યાંય આવું જોયું હતું કે આમના ઉપર ફિલ્મ બનવી જોઈએ? ના હું છે ને બેઝિકલી મારું લાઈફ કોચિંગ ને રિલેશનશિપ કોચિંગની મારી એક કારકિર્દી અલગ છે. તો એમાં સામાન્ય રીતે પ્રોબ્લેમ આ જ આવે છે કે 35-40 વર્ષના લેડી એમ કે ભાઈ અમારા હસબન્ડને તો ઓફિસમાં કંઈક અફેર છે, અથવા કોઈક ટીચર હોય તેના સ્ટુડન્ટ સાથે અફેર હોય, બહુ આવા. અને આમાં કોઈ જ્ઞાતિનું વાત નથી, દરેક જ્ઞાતિમાં થાય છે. પછી કોઈ યંગ છોકરી, અને સામે બંનેનો વાંક હોય. સામે તમે છોકરીનો તપાસ કરો તો એનો બી વાંક નીકળે છે અને છોકરાનો બી વાંક નીકળે છે. અને જે પત્ની ગરમ થઈને આવી હોય, આમ તમે રિસર્ચ કરો ને તો એનો બી વાંક નીકળે છે. આપણે એને પૂછીએ ને કે તમે તમારા પતિ ભેગા છેલ્લે ક્યારે તમે જમવા ગયા હતા બહાર, તો એમ કે હવે અમે તો બધા હારે જ ગયા છીએ, સાસુ સસરા નાન છોકરાને બધા હારે ગયા, મારા મામાનો દીકરો ભાઈ નાને એવો. તો એ બે એકલામાં ટાઈમ કાઢ્યો જ નથી, છેલ્લે 5 મિનિટ વોક કરવા ન ગયા હોય. તો એ જે એકલતા, જે એ વ્યક્તિની ઓળખાણ એ બીજે શોધવા માંડે, જેની લીધે આખું ઇમ્બેલેન્સ. એટલે આવા બધા કિસ્સા સાંભળ્યા ત્યારે ફિલ્મ મેકર હોય ને તમે એઝ તો એની એક જવાબદારી છે. ઘણા એમ કે દરેક ફિલ્મમાં મેસેજ હોવો થોડો જરૂરી છે, એન્ટરટેનમેન્ટ પણ હોવું જોઈએ. ફિલ્મ મેકરની એક જવાબદારી છે. એન્ટરટેનમેન્ટ તો કોઈ ક્રિકેટ મેચથી તમે જોઈ શકો, કોઈ સર્કસમાં કોઈ વ્યક્તિ આ બહુ મજા આવે, પણ મજા આવે પણ એ વ્યક્તિ દોરી ઉપર ચાલતો હોય એને જ ખબર, એનું જીવનનું રિસ્ક છે. તો જ્યારે ફિલ્મ એન્ટરટેનમેન્ટ માટે બનતી હોય ને ત્યારે પણ એમાં મેસેજ હોવો જ જોઈએ, કારણ કે લોકો ફિલ્મને અનહદ ફોલો કરે છે. તમે જો, તમે ડિસ્લેક્સિયા નામની બીમારી છે, તમને ક્યારે ખબર પડી? તારે જમીન પર મૂવી આવ્યું પછી ખબર પડી. ઘણી યુનિવર્સિટી, ઘણું સ્ટુડિયસ, જેમ કે 3 Idiots પછી પેરેન્ટ્સો જાગવા માંડ્યા કે ભાઈ આવું થવું જોઈએ. તો ફિલ્મ મેકરની જવાબદારી છે કે એવો વિષય કે જે સમાજમાં કોમન છે પણ ચર્ચાતો નથી, જેમ કે ઓ માય ગોડ 2 છે, તેમાં સેક્સ એજ્યુકેશન ચર્ચાનું, લોકોને ખબર પડી કે ના આવી વાતમાં આપણે દીકરા દીકરીને કરવી પડશે. તો આ એવો ટોપિક છે કે ઘરે ઘરે છે પણ કોઈ ચર્ચા નથી કરતું. કોઈની દીકરી પાછી આવી હોય, કોઈની આ પ્રોબ્લેમ, બધાને ખબર કે આ પ્રોબ્લેમ છે. એટલે આ જે વાર્તા છે, આ ફિલ્મ ઉપરથી એટલીસ્ટ સોસાયટીમાં વાત વહેતી થશે. જે કોઈ વ્યક્તિ આગળ વધી ગયો હોય ક્યાંક અટકશે, જે વ્યક્તિએ શરૂઆત જ નથી કરી એ વ્યક્તિ વિચારશે. આ અમારો મેસેજ હતો. શ્રી, આપણે ગુજરાતી ફિલ્મમાં ઘણી બધી વખત લવ ટ્રાયેંગલ વાળી સ્ટોરી જોઈ છે, ઘણા બધા મૂવી જોયા છે. તો તમને જ્યારે તમારી પાસે આખી આ સ્ટોરી આવી તો ત્યારે તમે એવું ના વિચાર્યું કે આવી વાત તો આપણે બહુ બધી વખત જોઈ લીધી છે, તો પછી આ ફિલ્મ કેમ ચાલશે? તમારી વાત સાચી કે લવ ટ્રાયેંગલ આપણે બહુ બધી લવ સ્ટોરીઝમાં જોઈએ જ છીએ અને પહેલેથી જ જોતા આવ્યા છીએ, એવું નથી કે હમણાં જ ટ્રેન્ડ હોય. પણ દરેક વાતને મૂકવાનો નો તરીકો કંઈક અલગ હોય. અમારી જે વાર્તા છે, મે બી એનો જે મેસેજ છે અથવા તો જે ટોપિક છે, જેમ હર્ષલે કીધું કે એ બધાને ખબર જ છે કે આવું થાય જ છે, પણ એ ચર્ચાતો નથી એટલો. અને જો કોઈ એવો ટોપિક અમારા સમાજમાં ચાલી રહ્યો છે કે જે અમારે દર્શકોની સામે મૂકવો છે, તો એને પ્રસ્તુત કરવા માટેની અમારી જે રીત છે એવી હોવી જોઈએ કે લોકોને ગળેથી ઘૂંટડો ઉતરી જાય. કારણ કે રોટી, કપડાં, મકાન એ આપણી ભૌતિક જરૂરિયાતો છે, બરાબર. પણ પ્રેમ છે એ તો દરેક વ્યક્તિને જોઈએ. એ નાનું 2 વર્ષનું છોકરું હોય એને પણ પ્રેમ જોઈએ, કોઈ વૃદ્ધાવસ્થામાં હોય તો એને પણ પ્રેમ જોઈએ. તો જો આ વસ્તુ તમને ન મળતી હોય, જ્યાંથી મળવાની છે ત્યાંથી ન મળે, એટલે માણસ એને બીજી જગ્યાએથી ગોતવા જાય. અને એ ગોતવામાં એ ભૂલો કરી બેસે, કોઈકનો સંસાર વેરવિખેર થઈ જાય. એ માણસને પોતાને પણ નથી ખબર રહેતી. પણ જ્યારે તમને એ સભાન અવસ્થામાં તમે આવી જાઓ અને તમને ખબર પડે કે હું જે રાહ ઉપર ચાલી રહી છું એનાથી કોઈકનો સંસાર બગડી શકે અને તમને કમિટમેન્ટ કે સ્ટેબિલિટી નથી મળતી, તો તમારે ત્યાંથી યુટર્ન મારી લેવો જ બધાના હિતભર છે. હું મેડમ થોડુંક એક ઉમેરીશ. તમે કીધું કે સામાન્ય રીતે આ બધું જોવા મળ્યું છે તો કેમ અલગ છે. હું તમને કહું કે દ્રષ્ટિકોણ હોય ને, ફિલ્મ મેકર્સ હોય ને એ તમને દ્રષ્ટિકોણ બદલાવી દેતા હોય. જેમ કે ફિલ્મ, તમે કોઈ પણ વસ્તુ, દાખલા કે પોલીસને તમે ખરાબ માનતા હો, પણ તમે એક એવું ફિલ્મ આવી જાય જેમાં તમને યાર પોલીસ તો હીરો છે, કારણ કે એ પાછું તમે જોયું નતું, તમને બતાવવામાં આવ્યું છે. હું તમને એક ઉદાહરણ આપું, એક સરસ ઉદાહરણ આપું લાઈવ, કોઈ પોડકાસ્ટમાંથી વાત કર્યા.
એક બહુ સરસ કપલ સોંગ છે. તમે લગભગ દરેક લગ્નમાં દરેક કપલ એમાં કપલ ડાન્સ કરતા હોય. જબ કોઈ બાત બિગડ જાય. તમે જો જેવો સિંગર ગાશે ને બધા કપલ આવી જશે. મોટી ઉંમરના, નાની ઉંમરના. અમુક લોકો તો રડી પડશે કે આપણે કોઈ દી એવું નથી કર્યું, પણ દે આર એન્જોયિંગ લાઈક કપલ એમ ઘણા વર્ષો પછી પ્રેમ. હવે ઈ ગીત જે ફિલ્મનું છે, જુર્મ ફિલ્મનું છે. એ ફિલ્મમાં હીરો એક પર સ્ત્રી સાથે સંબંધ બાંધીને આવ્યો હોય છે. એની પત્નીને ખબર પડી હોય છે અને પત્નીને મનાવવા માટે આ સોંગ ગાય છે. અને પતિ એવું ઈચ્છે છે કે આ સોંગથી આ પત્ની માની જાય. હવે આ ગીત આ સમજાવીને તમે કોઈ કપલને કહો હવે ડાન્સ કરો, તો કોઈ પત્ની પતિ યારે ડાન્સ નહીં કરે કે જો આ સમજીને તું આ ગીત ગાતો કે આ કર્યા પછી તું માને, તો એ દ્રષ્ટિકોણ નથી જોયો કોઈએ. એમ તમે લવ ટ્રાયંગલનો દ્રષ્ટિકોણ અમે એવો બતાવ્યો છે કે આમાં હીરો છે તો આમાં એવું હીરો જે છે એ જે કરે છે એ સમાજે નથી કરવાનું, હિરોઈન જે છે કરે છે એ સમાજે નથી કરવાનું. તો આવું તો તમે લવ ટ્રાયંગલ નહીં જ જોયું કે તમે હીરો હિરોઈન જે કરી તમે નથી કરવાનું. જે સાઇડ એક્ટર છે જે કરે છે એ કરવાનું, તમારે જે સાઇડ એક્ટર્સ છે કરે એ કરવાનું છે. દેટ્સ વાય વી આર ટ્રાઇંગ ટુ પ્રેઝન્ટ ડિફરન્ટલી. જેમ શ્રીએ કીધું કે પ્રેઝન્ટ અમે ડિફરન્ટલી કર્યું છે સંગીતના માધ્યમથી. સોનુ નિગમ, જાવેદ અલી, મયુર હેમંત ચૌહાણ આટલા સરસ તાકાતવાળા ગીતો ગાયા છે. એટલે એ ગીત છે ને અમારી વાર્તાને પહોંચાડી દે છે જ્યાં જગ્યાએ. હા, એ સવાલનો જવાબ પણ જાણવો છે. પણ તમે જે લવ ટ્રાયંગલની વાત કરી એટલે એના ઉપરથી લોકોએ સમજવાનું છે કે આપણે આપણા પાર્ટનરને પ્રેમ હૂંફ આપવાની છે, જેથી કરીને જે આપણે ફિલ્મમાં જોઈએ છે એ આપણી રિયલ લાઈફમાં ના થાય. સોનુ નિગમે બહુ બધા ગીત ગાયા છે. આમ કેવી મજા આવી? બેન આમાં તો અમારું કેવું છે, અમારું તો આ સપનું કહેવાય મેડમ. સોનુ નિગમ અમારામાં ગીત ગાય તો જેમ તમે સરખા જ આપણે એક ફેમિલીમાંથી આવ્યા હોય. સોનુ નિગમની કોન્સર્ટ જોવાના પણ પૈસા હતા એક જમાનામાં મારી પાસે. અને અમે ગીત લખ્યું જ્યારે એક ગીત મેં જ લખ્યું છે, એ જ ગીત સોનુ નિગમે ગાયું. તો એ ગીત જ્યારે લખ્યું ત્યારે તો અમને કલ્પના નથી કે સોનુ નિગમ ગાશે. અમારા મ્યુઝિક ડિરેક્ટર છે હર્ષલ કરદમ શર્મા, એની ઓળખાણથી એ સોનુ નિગમ એણે કીધું સોનુ નિગમ ગાય. સોનુ એટલું બજેટ જ નથી, કારણ કે એનું એક ગીત કે એટલું તો ગુજરાતી ફિલ્મનું બજેટ હતું અમારું. તો કે ના તમે તો એને જો ગમશે ને તો એ કે પૈસાનું તમને જેમ આપશો એ લઈ લેશે. એટલે આપણને શું હોય કે આપણા મોટા સિંગર્સ છે એના લોકો મેનેજર વાત કરશે ને આ લોકો તો મળે નહીં, ના તો કોન્સર્ટમાં બિઝી હોય ને. તમે નહીં માનો મેડમ કે જ્યારે એની પાસે સોંગ આવ્યું સોનુ નિગમ કીધું મારા રાઇટર સાથે વાત કરવી છે. અને હું તો બેંકમાં નોકરી કરું છું, મને અચાનક ફોન આવ્યો કે સોનુ નિગમ સર વાત કરવા માંગે છે. હવે વર્ષો પહેલા તમે કોઈ સપનું જોયું હોય, કલ હો નવાના ગીત તમે સાંભળ્યા હોય ને એમ પોતાની જાતને સારું સમજતા હોય, એ જમાનામાં સપનું જોયું હોય અને તમને એમ થાય કે ખરેખર મારા માટે સોનુ નિગમ ગીત ગાય. તો એટલા લેજન્ડરી સિંગર્સ છે જાવેદ અલી, સોનુ નિગમ બધા, કે એને રિજનલ સોંગ છે તો એને વિચાર્યું કે ગુજરાતી છે તો એકચ્યુઅલી એને શું ભાષા છે, ગમે છે તો ગમે કે ગમે એટલું ધ્યાન રાખ્યું છે કે અચ્છા હીરો જે આ ગાય છે એ સંગીતનો જાણકાર છે કે નથી જાણકાર, આઉટડોરમાં ગવાય છે, ઇન્ડોરમાં ગવાય છે, કોના માટે ગવાય છે, ડ્રીમ સિક્વન્સમાં ગવાય છે કે લિપસિંગ છે, અચ્છા ગવાય તે દિવસ છે કે રાત છે. એટલું હવે આવડા લેજન્ડરી. ત્યારે અમે પ્રોફેશનલ કમિટમેન્ટ શીખા. અમારા જેવા જે પાપા પગલી કરતા હોય ઇન્ડસ્ટ્રીમાં, ત્યારથી અમે લોકો મારી જાતને સ્ટાર માની લેતા હોય છે. બે પિક્ચર અમારા આવે ને તમને એમ થાય કે ઓહો એમાં પ્રીમિયમમાં બાઉન્સર જે તમને સ્ટારડમ આવી જાય. ત્યારે આવું બધું જોઈને તેમને તરત જમીનમાં આવી જાય ભાઈ જો સોનુ નિગમ જો અમને સપોર્ટ કરતો હોય તો અમારે તો બહુ બધી જર્ની બાકી છે. એટલે બહુ સરસ ફિલિંગ્સ છે જ્યારે થિયેટરમાં આવે ને ત્યારે અમારા ગીત પપ્પા સોનુ નિગમ ગાતો હોય તો એક અલગ જાતની લાગણી તો થાય બેન. તમને વાંસળી વગાડતા જોયેલા છે, બીજો કોઈ શોખ કે આમ રિયલ લાઈફમાં પણ છે જ આવું કંઈ? હું મેમ સંગીતમાં ક્લાસિકલ અને વેસ્ટર્ન શીખેલો છું ડિગ્રી સુધી. તો મને કીબોર્ડ, હાર્મોનિયમ, ગાયન આ બધું આવડે છે. વાંસળી આવડતી નથી, સારેગામા પધનિસા વગાડતા આવડે. પણ વાંસળી એટલે દીધી કારણ કે એવું નથી કે ભાઈ કૃષ્ણની થીમના ફિલ્મ ચાલી ગયા તો વાંસળી, એવું નથી. પણ પ્રેમની થીમ સાથે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ તમે વિચાર કરો, હવે ઢોલક રાખ્યું હોય તમે વિચારો તો એ હું કેમ એને પ્રેમી જસ્ટિફાઈ કરી શકું. એટલે એ વાંસળી કારણ કે એ ખુલે છે ને, છિદ્રો પોતાના ખોલે છે એટલે એ પ્રેમમાં તરત સામ્યતા પામી જાય. અને મારે એને આર્ટિસ્ટ તો બતાવવો જ પડે એમ હતો કારણ કે આ આર્ટિસ્ટ નહીં વધારે પડતા ઇમોશનલ હોય. સાચા ખોટાનું ભાન તરત નથી થતું. અમે જો વિચારીએ હાઈએસ્ટ સાયબર ફ્રોડ હોય ને એ ઇમોશનલ લોકો સાથે વધારે થાય. અભણ લોકો હોય ને જેને કાંઈ કહેતા એને નથી થતા. જે ઇમોશનલ ના હો ખરેખર સાચું બોલતું હશે, ડિજિટલ રસ જેના થાય છે એ ઇમોશનલ લોકો થાય. અને ઇમોશનલ લોકો આર્ટિસ્ટ એ વધારે હોય એટલે ને આર્ટિસ્ટ બતાવો તો એટલે આપણે વાંસળી વાદન રાખ્યું. અનફોર્ચ્યુનેટલી મને વાંસળી આવડતી નથી. આ તો જસ્ટ આમાં એક્ટિંગ કરી છે. પણ મારું વાંસળી વિપુલભાઈ બહુ સરસ મુંબઈના વાંસળી વાદક જેણે કર્યું છે.
એટલે આમ જોયું છે કે ફિલ્મ જોયા પછી એવું લાગે કોઈ સાથે પ્રેમ થાય એટલે મ્યુઝિક વાગે. વાગે વાગે ને નથી વાગતા તમને વાગ્યોની ખબર નહીં પણ ટૂંકમાં વાગવા માંડે તમને. હવે એ વગાડનારને ખબર નથી કે આ પેલો પ્રેમ છે, મેરિડ છે, અનમેરિડ છે, કે આ ટીચર છે કે બાજુમાં. એ વાગવા માંડે એ વાગવા માંડે. જેમ સંગીતને કોઈ ધર્મ નથી એમ પ્રેમને કોઈ ધર્મ નથી. શ્રી ફિલ્મમાં કેમ વિચાર્યું તમે? કોઈ એવું વિચાર્યું હતું કે હું કંઈક બીજું બનીશ અને પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવીશ, કે અભિનેત્રી બનવાનું વિચારી લીધું હતું? બેઝિકલી મારું પ્રોફેશન છેલ્લા કેટલા વર્ષથી ડાન્સ ટીચરનું છે. મેં કથકમાં જ ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે. પણ બહુ વર્ષો પહેલાં જ્યારે હું પોરબંદરમાં એક નાનો એવો ફેશન શો કરતી હતી ત્યારે મારા ફાધરે મને એવી વસ્તુ પૂછેલી કે આ તું જે કામ કરે છે હવે તારે આગળ એમાં શું કરવું છે એમ. પણ ત્યારે તો એવું હતું કે ભાઈ ફોટો પડે છે અને 2-4 કોમ્પ્લિમેન્ટ્સ મળે છે, દેટ્સ ઇટ. મને આમાં મજા આવે છે એમ. મારી પાસે કોઈ ગોલ નહોતો કે મારે આગળ શું કરવું છે. ત્યારે મારા ફાધરે મને એવું કીધેલું તો પછી મૂકી દે, તો આપણે કરવાની કંઈ જરૂર નથી હવે એમ, તને આગળ એમાં કંઈ બીજું તો ભણવામાં ધ્યાન દો. એટલે મેં કીધું ના, મને મજા આવે છે આમાં, મારે તો આ જ કરવું છે. તો એનો એક્ઝિટ ગોલ તારી પાસે ન હોય જ્યાં સુધી, ત્યાં સુધી હું તને નહીં કરવા દઉં. ત્યારે મારા ફાધરે મને એવો ચેલેન્જ કરેલો કે પોરબંદરમાં જ્યારે તારો હોલ્ડિંગ્સ લાગે ને મોટા મોટા, ત્યારે હું તને સાચી કલાકાર માનું. અને એ ચેલેન્જ મેં એક્સેપ્ટ કરેલો ત્યારે, અને મેં એવું કીધેલું કે એક દિવસ એવો આવશે કે મારા હોલ્ડિંગ્સ લાગશે. અને અનફોર્ચ્યુનેટલી મારા ફાધર અત્યારના જ્યાં બી હશે તે બહુ જ પ્રાઉડ ફીલ કરતા હશે એવી ફિલિંગ મને આવી રહી છે. અને મારા મમ્મી બી બહુ એક્સાઇટેડ છે. તો ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ એ વિચારવાની કે મારે અભિનેત્રી થવું છે. કારણ કે જેમ હર્ષલે કીધું કે કલાકાર થોડાક વધારે જ ઇમોશનલ હોય અને હું છું વધારે ઇમોશનલ, જેના કારણે મને દરેક પાત્રને જીવવું ગમે છે. અલગ અલગ પર્સનાલિટીઝને જીવવું મને ગમે છે. આજે હું સરગમનું પાત્ર જીવી રહી છું. કાલ સવારે મારી પાસે કોઈ બીજો પ્રોજેક્ટ હશે તો એમાં કોઈ બીજું પાત્ર હશે, તો મારે એને જીવવાની જે મને મજા આવે છે એ શાયદ મને બીજા કોઈ આર્ટ ફોર્મમાં ન આવે. સરગમ ફિલ્મમાંથી તમે શું શીખ્યા અને લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો? સરગમ ફિલ્મમાં શીખવા જેવી વસ્તુ એ છે કે એવું જરૂરી નથી કે તમને તમારા પાર્ટનર પાસેથી જ પ્રેમ મળવો જોઈએ. એવું જરૂરી નથી કે તમને તમારા ફ્રેન્ડ પાસે, તમને દરેક વ્યક્તિ, તમારી સરાઉન્ડમાં જેટલા લોકો છે જેને તમે પોતાના કહો છો એ દરેક વ્યક્તિ પાસેથી તમને અટેન્શન જોતું હોય છે, તમને તમારા મા બાપનો પ્રેમ જોતો હોય છે. જ્યારે તમને જે જગ્યાએથી પ્રેમ મળવાનો છે, જેમ કે ટીનેજર છોકરો અથવા તો 5-6 વર્ષનો, તો એને એના મમ્મી પાસેથી પ્રેમ જોતો હોય, એનું અટેન્શન જોતું હોય. 15 વર્ષનું છોકરું થાય તો એને એવું હોય કે મને ક્લાસમાં હું જ્યાં જાઉં છું ત્યાં મને અટેન્શન મળે, મારી કદર કરે એ લોકો, મારા ઓપિનિયન સાંભળે. અને જ્યારે માણસ મોટું થાય છે ત્યારે એને એવું હોય છે કે મને મારા ઘરમાંથી પણ મને જેટલો પ્રેમ મળ્યો છે એટલો મને બહારથી પણ મળે. એટલે જ છોકરીઓ હંમેશા પોતાના પ્રેમીમાં પોતાના પિતાની છબી ગોતતી હોય છે. તો મને એવું લાગે છે કે જ્યારે એ પ્રેમ ન મળે ત્યારે અમુક એવી ભૂલો થઈ જતી હોય છે કે જેને આપણે સુધારી લેવી જોઈએ. તમે શું કહેવા માંગો છો દર્શકોને? કારણ કે આજે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, સરગમ જોવા જવું, શું સંદેશો આપવા માંગો છો? આપણે બહુ હેવી એવી વાતો કરી દીધી પણ ફિલ્મ બહુ એકદમ રમૂજી ને ખૂબ કોમેડી. કારણ કે આ ફિલ્મમાં એક મારા મિત્રનું એક કામ બહુ સરસ છે, હર્ષિત ઢેબર કરે છે, બહુ ખૂબ કોમેડી છે. એટલે હું તમને હળવાશથી જ કહું કે ભાઈ દરેક જેઠાલાલના મગજમાં એક બબીતા હોય જ છે, પણ એ બબીતાને પાડોશમાં રખાય. જો તમે ઘરે લઈ આવવાનો પ્રયત્ન કરો તો ઘરની દયા વહી જાય. એટલે હું ના નથી પાડતો કે ભાઈ તમને કોઈ આ કીધું કે પ્રેમને ઓલું ન હોય, ક્યારેક પ્રેમ થઈ જાય, પણ ક્યાં અટકવું, લાવત છે કહી ગયું છે, ક્યાં અટકવું એ ખબર પડી જાય ને તો તમે બહુ લાંબા સમય સુધી ટકી શકો છો. એટલે એ ખાસ યંગ જનરેશનને સોશિયલ મીડિયાનું એટલું મારણ છે બેન કે એની ચકાચોન જોઈ જાય, એનો જે એ નથી મળી શકતું એ બીજામાં ક્યાંક જોઈ જાય તો ડગલીને પગલે. તમે તો જે ફિલ્ડમાં છો તમને અમારા કરતાં વધુ કિસ્સા આવતા હશે આવા બધા, પણ બધી જગ્યાએ એનું તમે મૂળ ગોતશો ને તો એની અનકન્ટ્રોલ્ડ ઇમોશન હશે. તમે આમ જુઓ, કસાબ છે તો કસાબ હતો કોન્ફિડન્ટ, યંગ હતો, યુવાધન હતો, પણ એનું અનકન્ટ્રોલ ઇમોશન્સ એને આતંકવાદ તરફ લઈ ગયું. કોઈ પણ વ્યક્તિ બળાત્કાર છે તો બળાત્કાર વ્યક્તિ તમે રૂબરૂ 2-4 દી પહેલા જોઈએ તમને ન લાગે આ વ્યક્તિ બળાત્કાર કરશે, પણ એ સમયનું અનકન્ટ્રોલ ઇમોશન્સ એના પાપ કરાવી ગયું. એમ ઘણીવાર આપણે બી આવું પાપ કરી જઈએ છીએ. આ ફિલ્મ કોઈ એવા પાપને અટકાવી શકે, જિંદગી બચાવી શકે.
સંબંધો બચાવી શકીએ, કુટુંબ બચાવી શકીએ અને હળવા ફૂલ થઈને લાઈફ જીવી શકીએ એવો અમારો પ્રયાસ છે. બિલકુલ આપ બંને અમારે આ સ્ટુડિયોમાં આવ્યા, સરગમની આટલી બધી સરસ વાતો કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મેમ, બહુ મજા પડી. થેન્ક યુ. શ્રી તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હા, સરગમ ફિલ્મ પહેલાં તો હું એવું કહીશ કે બધા જોવા જજો. આજનો યુવાધન જે લગભગ આ સિચ્યુએશનમાંથી પસાર થતો હશે કે ઘરમાં એમને સમયસર એમના પત્નીનો પ્રેમ નહીં મળતો હોય તો એ પ્રેમ બીજે શોધતા હશે, પરંતુ સરગમ જે વ્યક્તિ જોવા જાય છે એક વસ્તુ એ વિચારીને જજો કે બધાના લાઈફમાં આવા કંઈક તો નાના નાના આવે જ છે પ્રેમ પ્રકરણ, પણ પાછળથી તમારે શું શીખવાનું છે. તમારા પ્રેમને તમે હૂંફ આપો, તમે એમને સાચવો, 5 મિનિટ 10 મિનિટ તમે એમને પોતાનો ટાઈમ આપો, તો આવું છે અટકી જશે. એટલે કંઈક જે ફિલ્મ આવે છે એમાંથી આપણે જોવાનું પણ હોય છે, મજા પણ લેવાની હોય છે, પણ પાછળ જે આપણે શું નથી કરવાનું ને એ પણ આપણે શીખવાનું હોય છે. સૌથી પહેલાં તો જે આપણી સાથે આ બંને સ્ટારકાસ્ટ આવ્યા એ બંનેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરગમ આવી સરસ ફિલ્મ આવી છે, એટલે તમામ યુવાધન છે એ જોવા જજો અને મજા કરજો. નમસ્કાર.